माशाअल्लाह ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाइहि फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अलैका या अरहमर राहिमीन। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। या रब्ब ज़हरा बिहक़्क़ि ज़हरा इस्म सदर ज़हरा बिजुहूरिल हुज्जा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम। मुंतज़रान इमाम ज़माना अज्जलल्लाहु ताला फ़रजहु शरीफ। सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्लाहनी तौफीक थकी, એની મદદ થકી, એના કરમ થકી આપણે માહે રમઝાન મુબારકમાં દરરોજ જે 10 તસ્બીહ પડવાની છે એ પડશું ઇન્શાઅલ્લાહ। પરવદિગારથી દુઆ છે ખુદા આપણી આ તસ્બીહને કબૂલ કરે। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। અલ્લાહના નામથી જે ખૂબ જ મહેરબાન અને દયાળુ છે। પાક છે તે અલ્લાહ કે તે જીવિત વસ્તુઓનો પેદા કરનાર છે। પાક છે તે અલ્લાહ કે જે સુરત ઘડવાવાળો છે। પાક છે તે અલ્લાહ જેણે બધા જોડાઓને પેદા કરેલ છે। પાક છે તે અલ્લાહ જે અંધકાર અને રોશનીને પેદા કરનાર છે। પાક છે તે અલ્લાહ જે દાણાઓને ઠળિયાઓને ફાડી ઉગાડનાર છે। પાક છે તે અલ્લાહ કે જે દરેક વસ્તુઓનો પેદા કરનાર છે। પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુ તથા જે ન દેખાય તેવી વસ્તુઓનો પેદા કરનાર છે। પાક છે તે અલ્લાહ જે પોતાના કલેમાતને વધારવા વાળો છે। પાક છે તે અલ્લાહ જે બધી જ કાયનાતનો પાલનહાર છે। પાક છે તે અલ્લાહ કે જેવો સાંભળનાર છે કે તેની જેવો બીજો કોઈ સાંભળનાર નથી। તે પોતાની અર્શની ઊંચાઈ ઉપર 7 જમીનોની નીચેની અવાજોને સાંભળે છે અને જે કાંઈ પણ ખુશ્કી અને દરિયાના અંધકારમાં છે તે દરેકના અવાજને સાંભળે છે અને ફરિયાદો તેમજ શિકાયતોને સાંભળનાર છે અને છુપી તથા ભેદની વાતોને સાંભળે છે અને દિલોની અંદર થતા વસવસાઓને સાંભળે છે અને દરેક ખયાનત કરનાર આંખો તેમજ દિલોની અંદર છુપાયેલી વાતોને જાણે છે અને કોઈ પણ અવાજ તેની સાંભળવાની શક્તિને રોકતી નથી। પાક છે તે અલ્લાહ જે જીવિત વસ્તુઓનો પેદા કરનાર છે। પાક છે તે અલ્લાહ જે સુરત ઘડવા વાળો છે। પાક છે તે અલ્લાહ જેણે બધા જોડાને પેદા કરેલ છે। પાક છે તે અલ્લાહ જે અંધકાર અને રોશનીનો પેદા કરનાર છે। પાક છે તે અલ્લાહ જે દાણાઓ અને ઠળિયાઓને ફાડી લીલોતરી ઉગાડનાર છે। પાક છે તે અલ્લાહ જે દરેક વસ્તુનો પેદા કરનાર છે। પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુ તથા જે ન જોઈ શકાય તેવી વસ્તુનો પેદા કરનાર છે। પાક છે તે અલ્લાહ જે પોતાના કલેમાતને વધારવા વાળો છે। પાક છે તે અલ્લાહ જે બધી જ કાયનાતનો પાલનહાર છે। પાક છે તે અલ્લાહ જેવો જોનાર છે કે તેનાથી વધારે જોનાર બીજું કોઈ નથી। તે પોતાની અર્શની ઊંચાઈ ઉપર 7 જમીનોની નીચેની બાબતોને જુએ છે અને જે કાંઈ પણ ખુશ્કી અને દરિયાના અંધકારમાં છે તે દરેકને જોનાર છે। આંખો તેને નથી પામી શકતી પણ તે આંખોને પામી લે છે। તે દરેક ઝીણી વસ્તુઓને પણ જુએ છે અને દરેક વસ્તુની ખબર રાખનાર છે। અંધકાર તેની આંખોને ઢાંકી નથી શકતી અને કોઈ પણ છુપી બાબત તેનાથી છુપી નથી। કોઈ પણ દિવાલ તેની માટે પડદો નથી બનતી। ખુશ્કી અને દરિયાઓ તેનાથી છુપા નથી। પહાડ પણ તેની નીચે છુપાયેલી વસ્તુઓને તેનાથી છુપાવી નથી શકતો। ન તો કોઈ પણ દિલ છે કે તેની અંદરની વાતોને તેનાથી છુપાવી શકે છે, ન તો કોઈ પણ દિશા છે કે જે દિલની વાતોને તેનાથી છુપાવી શકે છે અને કોઈ પણ નાની બાબત કે કોઈ પણ મોટી બાબત તેનાથી છુપી નથી અને કોઈ પણ નાની વસ્તુ તેના નાના હોવાના કારણે તેનાથી છુપી નથી રહેતી અને જમીનમાં અને આસમાનમાં કોઈ પણ વસ્તુ તેનાથી છુપી નથી। તે જ પાક ઝાત છે જેણે માના પેટમાં જેવી તેણે ચાહી તેવી સુરતોને ઘડી। તેના સિવાય કોઈ પણ માબૂદ નથી કે જે ખૂબ જ કુદરતવાળો અને હિકમતવાળો છે।
ત્રીજી તસ્બિહાત. પાક છે તે અલ્લાહ કે જે જીવિત વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે સુરત ગળવા વાળો છે. પાક છે તે અલ્લાહ જેને બધા જોડાઓને પેદા કરેલ છે. પાક છે તે અલ્લાહ જે અંધકાર અને રોશનીને પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દાણાઓને ઠળિયાઓને ફાડીને ઉગાડનાર છે. પાક છે તે અલ્લાહ જે દરેક વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુઓ અને ન જોઈ શકાય તેવી વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે પોતાના કલેમાતને વધારવા વાળો છે. પાક છે તે અલ્લાહ જે બધી જ કાયનાતનો પાલનહાર છે. પાક છે તે અલ્લાહ જે ભારે વાદળોને પેદા કરનાર છે. વીજળીના કડાકા તેના વખાણ કરે છે. ફરિશ્તાઓ તેના ખૌફથી તસ્બીહ પડે છે. તે વીજળીઓને મોકલે છે અને જેની ઉપર ચાહે તેની ઉપર નિશાનો બનાવે છે અને પોતાની રહેમતથી ખુશખબરી આપનાર હવાઓને મોકલે છે અને પોતાના હુકમ થકી આસમાનમાંથી પાણી વરસાવે છે. પોતાની કુદરતી લીલોતરી ઉગાડે છે. પાંદડાઓનું ખરવું પણ તેના ઇલ્મમાં છે. પાક છે તે અલ્લાહ કે જેનાથી જમીન અને આસમાનમાં એક કણ જેટલું પણ છુપું નથી અને કિતાબે મુબીનમાં તેનાથી નાની તથા તેનાથી મોટી એવી દરેક વસ્તુઓ છે. 4 નંબરની તસ્બિહાત. પાક છે તે અલ્લાહ જે જીવિત વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે સુરત ઘડવા વાળો છે. પાક છે તે અલ્લાહ જેને બધા જોડાઓને પેદા કરેલ છે. પાક છે તે અલ્લાહ જે અંધકાર અને રોશનીને પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દાણાઓને ઠળિયાઓને ફાડી ઉગાડનાર છે. પાક છે તે અલ્લાહ જે દરેક વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુ તથા જે ન જોઈ શકાય તેવી વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે પોતાના કલેમાતને વધારવા વાળો છે. પાક છે તે અલ્લાહ જે બધી જ કાયનાતનો પાલનહાર છે. પાક છે તે અલ્લાહ જે કાંઈ પણ માદાના પેટમાં છે ને જે કાંઈ પણ તેના ગર્ભાશયમાં છે ને જે કાંઈ પણ તેમાં વધારો થાય છે તેને જાણે છે અને તે દરેક વસ્તુનો માપદંડ રાખે છે. તે દરેક જાહેર અને છુપી બાબતોનો જાણનાર જે સર્વોચ્ચ મહાન છે. તેની માટે આ સરખું છે અગર કોઈ પોતાની વાતો ધીમેથી કરે અથવા મોટા અવાજે કરે અને જે રાતના સન્નાટામાં છુપાઈ જાય અથવા દિવસની રોશનીમાં સફર કરે. અલ્લાહના હુક્મ પ્રમાણે ઇન્સાનો માટે ફરિશ્તાઓ મુકરર થયેલા છે જે તેની આગળ પાછળ રહીને હિફાજત કરે છે. પાક છે તે અલ્લાહ જે જીવતાઓને મોત આપે છે, મુર્દાઓને જીવતા કરે છે અને જમીન તેઓમાંથી જે કાંઈ પણ ઓછું કરે છે તેને જાણે છે અને જે ચાહે છે તેને એક ખાસ સમય સુધી ગર્ભાશયમાં રાખે છે. તસ્બીહ નંબર 5. પાક છે તે અલ્લાહ જે જીવિત વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે સુરત ઘડવા વાળો છે. પાક છે તે અલ્લાહ જેને બધા જોડાઓને પેદા કરેલ છે. પાક છે તે અલ્લાહ કે જે અંધકાર અને રોશનીને પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દાણાઓને ઠળિયાઓને ફાડી લીલોતરી ઉગાડનાર છે. પાક છે તે અલ્લાહ જે દરેક વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુ તથા જે ન જોઈ શકાય તેવી વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ કે જે પોતાના કલેમાતને વધારવા વાળો છે. પાક છે તે અલ્લાહ જે બધી જ કાયનાતનો પાલનહાર છે. પાક છે તે અલ્લાહ જે આ સલ્તનતનો માલિક છે. જેને ચાહે તેને સલ્તનત આપે છે. જેની પાસેથી ચાહે સલ્તનતને છીનવી લે છે. જેને ચાહે ઇજ્જત અતા કરે છે. જેને ચાહે જલીલ કરે છે. ભલાઈ ફક્ત તારા હાથમાં છે. તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. રાતને દિવસમાં દાખલ કરે છે, દિવસને રાતમાં દાખલ કરે છે. મુર્દામાંથી જીવતાને કાઢે છે, જીવતામાંથી મુર્દાને કાઢે છે ને જેને ચાહે બેહિસાબ રોજી આપે છે. તસ્બીહ નંબર 6. પાક છે તે અલ્લાહ જે જીવિત વસ્તુઓનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે સુરત ઘડવા વાળો છે. પાક છે તે અલ્લાહ જેને બધા જોડાઓને પેદા કરેલ છે. પાક છે તે અલ્લાહ જે અંધકાર અને રોશનીનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દાણાઓને ઠળિયાઓને ફાડી ઉગાડનાર છે. પાક છે તે અલ્લાહ જે દરેક વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુ તથા જે ન જોઈ શકાય તેવી વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે પોતાના કલેમાતને વધારવા વાળો છે. પાક છે તે અલ્લાહ જે બધી જ કાયનાતનો પાલનહાર છે. પાક છે તે અલ્લાહ જેની પાસે ગૈબની ચાવીઓ છે કે જેનું ઇલ્મ તેના સિવાય બીજા કોઈ પાસે નથી અને તે ખુશકી તથા દરિયાઓની સઘળી વસ્તુને જાણે છે. એક પાંદડું પણ એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને જમીનના અંધકારમાં એવું કોઈ કણ, એવું કોઈ લીલું કે કોઈ સૂકું તણખલું નથી કે જેનું વર્ણન કિતાબે મુબીનમાં ન હોય. તસ્બીહ નંબર 7. પાક છે તે અલ્લાહ જે જીવિત વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે સુરત ગળવા વાળો છે. પાક છે તે અલ્લાહ જેને બધા જોડાઓને પેદા કરેલ છે. પાક છે તે અલ્લાહ જે અંધકાર અને રોશનીનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દાણાઓને ઠળિયાઓને ફાડી ઉગાડનાર છે. પાક છે તે અલ્લાહ જે દરેક વસ્તુનો પેદા કરનાર છે.
પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુ અથવા જે ન જોઈ શકાય તેવી વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે પોતાના કલેમાતને વધારવા વાળો છે. પાક છે તે અલ્લાહ જે બધી જ કાયનાતનો પાલનહાર છે. પાક છે તે અલ્લાહ કે બોલવા વાળા જેના વખાણનો હક અદા નથી કરી શકતા, તેનો શુક્ર અદા કરનાર તથા તેની ઇબાદત કરનાર તેની નેમતોનો હક અદા નથી કરી શકતા. તેવો છે કે જેવું તેણે પોતે કહ્યું છે, જે આપણે કહીએ છીએ તેનાથી તે ઘણું બલંદ છે. અને પાક છે અલ્લાહ જેવી રીતે તેણે પોતાના વખાણ કર્યા, અને તે જેને ચાહે તેના સિવાય બીજું કોઈ પણ તેના ઇલ્મમાંથી કાંઈ પણ નથી જાણી શકતું. તેની હુકુમતે જમીન અને આસમાનને ઘેરી લીધેલ છે, અને તે બંનેની હિફાજત તેને બોજરૂપ નથી લાગતી, અને તે સર્વોચ્ચ અને બુઝુર્ગી વાળો છે. તસ્બી 8. પાક છે તે અલ્લાહ જે જીવિત વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે સૂરત ઘડવા વાળો છે. પાક છે તે અલ્લાહ કે જેને બધા જોડાઓને પેદા કરેલ છે. પાક છે તે અલ્લાહ જે અંધકાર અને રોશનીનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દાણાઓને ઠળિયાઓને ફાડી ઉગાડનાર છે. પાક છે તે અલ્લાહ કે જે દરેક વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુ તથા જેને જોઈ શકાય તેવી વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ કે જે પોતાના કલેમાતને વધારવા વાળો છે. પાક છે તે અલ્લાહ કે જે બધી જ કાયનાતનો પાલનહાર છે. પાક છે તે અલ્લાહ જે કાંઈ પણ જમીનમાં દાખલ થાય છે, અને જે કાંઈ પણ જમીનમાંથી બહાર નીકળે છે તેને જાણે છે, અને જે કાંઈ પણ આસમાનમાંથી નાઝિલ થાય છે, અને જે કાંઈ પણ આસમાન તરફ ઉપર જાય છે તેને જાણે છે. અને જમીનમાં દાખલ થનાર, જમીનમાંથી બહાર નીકળનાર કોઈ પણ વસ્તુ, તેના આસમાનમાંથી નાઝિલ થનાર વસ્તુ અને આસમાન તરફ ઊંચી જનાર વસ્તુથી ગાફિલ નથી કરતી. અને આસમાનમાંથી નાઝિલ થનાર વસ્તુના આસમાન તરફ ઊંચી જનાર કોઈ પણ વસ્તુ, જમીનમાં દાખલ થનાર, જમીનમાંથી બહાર નીકળનાર કોઈ પણ વસ્તુ તેને ગાફિલ નથી કરતી. તેને એક વસ્તુનો ઇલ્મ બીજી વસ્તુના ઇલ્મથી ગાફિલ નથી કરતી. તેને એક વસ્તુને પેદા કરવી બીજી વસ્તુને પેદા કરવાથી ગાફિલ નથી કરતી. તેને એક વસ્તુની હિફાજત બીજી વસ્તુની હિફાજતથી ગાફિલ નથી કરતી. કોઈ પણ વસ્તુ તેના બરાબરની નથી, અને કોઈ પણ વસ્તુ તેના જેવી નથી, અને તેના જેવું બીજું કોઈ નથી, અને તે દરેક બાબતોને સાંભળે છે અને જુએ છે. તસ્બીહ નંબર 9. પાક છે તે અલ્લાહ કે જે જીવિત વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે સૂરત ઘડવા વાળો છે. પાક છે તે અલ્લાહ કે જેણે બધા જોડાઓને પેદા કરેલ છે. પાક છે તે અલ્લાહ જે અંધકાર અને રોશનીનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દાણાઓને ઠળિયાને ફાડી ઉગાડનાર છે. પાક છે તે અલ્લાહ જે દરેક વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુને તથા જે ન દેખાય તેવી વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે પોતાના કલિમાતને વધારવા વાળો છે. પાક છે તે અલ્લાહ જે બધી જ કાયનાતનો પાલનહાર છે. પાક છે તે અલ્લાહ જેને આસમાનો અને જમીનને પેદા કર્યા, અને ફરિશ્તાઓને પોતાનો સંદેશો પહોંચાડનાર બનાવ્યા, કે જેઓમાં 2 પાંખવાળા, 3 પાંખવાળા, 4 પાંખવાળા છે. તે મખલૂકની અંદર જેમાં ચાહે વધારો કરે છે. ખરેખર અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. અલ્લાહ રહેમતનો જે દરવાજો ચાહે તેને લોકો માટે ખોલી આપે છે, તો કોઈ પણ તેને બંધ કરનાર નથી, અને જેને તે રોકી દે તો તેને પછી કોઈ ખોલનાર નથી, અને તે ખૂબ જ કુદરતવાળું અને હિકમતવાળું છે. તસ્બીહ નંબર 10 આખરી. પાક છે તે અલ્લાહ જે જીવિત વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે સૂરત ઘડવા વાળો છે. પાક છે તે અલ્લાહ જેને બધા જોડાઓને પેદા કરેલ છે. પાક છે તે અલ્લાહ જે અંધકાર અને રોશનીઓ પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દાણાઓને ઠળિયાઓને ફાડી ઉગાડનાર છે. પાક છે તે અલ્લાહ જે દરેક વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે દેખાય તેવી વસ્તુ તથા જેને જોઈ શકાય તેવી વસ્તુનો પેદા કરનાર છે. પાક છે તે અલ્લાહ જે પોતાના કલેમાતને વધારવા વાળો છે. પાક છે તે અલ્લાહ જે બધી જ કાયનાતનો પાલનહાર છે. પાક છે તે અલ્લાહ જે આસમાનો જમીનમાં છે તે બધું જ જાણે છે. જ્યારે પણ 3 લોકો રાજની વાતો કરતા હોય છે તો તે તેઓની સાથે ચોથો હોય છે. જ્યારે પણ 4 લોકો રાજની વાતો કરતા હોય છે તો તે તેઓની સાથે 5મો હોય છે. જ્યારે પણ 5 લોકો રાજની વાતો કરતા હોય છે તો તેઓની સાથે 6ઠ્ઠો હોય છે. અને તેનાથી ઓછા લોકો અથવા તેનાથી વધારે લોકો રાજની વાતો કરતા હોય, ને જ્યાં પણ હોય તો ત્યાં પણ તેની સાથે હોય છે. પછી તે કયામતના દિવસે તેઓ જે કાંઈ કાર્યો કરતા હતા તેની ખબર તેઓને આપશે. ખરેખર અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વજ્જિલ ફરજહુમ. આ 10 તસ્બીહ આપણે જે મફાતુલ જીનાન અને હિલિયતુલ આબેદીનમાં છે. ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ કે અલ્લાહ આપણી આ તસ્બીહને કબૂલ કરે, અને અરબીમાં પણ આપેલી છે. કોશિશ કરે કે અરબીમાં પડવાની પણ કોશિશ કરે. પરવદિગાર આલમ, તને મોહમ્મદ અને આલી મોહમ્મદનો વાસ્તો અમે તારો શુક્ર અદા કરીએ છીએ કે તમે તારી તસ્બીહ કરવાની
તૌફીક આપી. તારી તૌફીક થકી અમે આને પડી છે તો એને કબૂલ કરી લે. તારી મારિફતમાં વધારો ફરમાવ. માહે રમઝાન અને એના દિવસો અને રાત્રિઓમાં વધારેમાં વધારે તારી ઇબાદત અને ઇતાઅતની તૌફીક અતા ફરમાવ. ربنا تقبل منا إنك أنت السميع العليم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم.